નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ સર્વ હરિભક્તોને. આજે આપણે વાત કરવી છે, આ ઘણા બધા વિરોધીઓ સ્વામિનારાયણ ભગવાનનું નામ બગાડી રહ્યા છે. ઘનશ્યામ પાંડે આવા શબ્દ પ્રયોગ કરી રહ્યા છે. એટલે એમને શું બગાડ્યું આપણું? પ્લીઝ સમજો ને. કદાચ તમે ન માનતા હો તો કોઈ વાંધો નથી, પ્લીઝ એટલું સમજો ને. શા માટે નામ બગાડો? પાછું જાતિ ઉપર જાય. ભગવાનને હવે કોઈ નાત જાતનું કાંઈ હોતું જ નથી. એ તો પરબ્રહ્મ હોય, પુરુષોત્તમ હોય, પરબ્રહ્મ હોય. એને કોઈ જ્ઞાતિ જાતિ કોઈ હારે લેવા દેવા ન હોય. તો પ્લીઝ એટલું તો સમજો. અને આજે જ્યોતિનાથ બાપુ એ પણ ઘણા બધા વિડીયો આપણે સાંભળ્યા છે. અને એમાં મને ઘનશ્યામ મારા સપનામાં આવે ને આમ કીધું ને તેમ કીધું ને આપણે ઘણું બધું સાંભળ્યું છે. અને આ રામનવમીના દિવસે પણ ત્યારે પણ આ લોકોએ પહોંચી ગયા. હવે ચૈત્ર સુદ નવમીના દિવસે જન્મ થયેલો 1781 અને સંવંત 1837માં સ્વામિનારાયણ ભગવાન ચૈત્ર સુદ નવમીના દિવસે. તો ત્યારે પણ એ કે મહા મહિનાની નવમીના દિવસે જન્મ થયો, આવું ત્યારે કહેવા આવી ગયા. બોલો. એટલે ઘણા બધા નથી માનતા સ્વામિનારાયણ ભગવાનને. જે નથી માનતા કોઈ વાંધો નહીં, જે માને છે તેને માનવા દો ને. શા માટે વિરોધ કરો તમે? તમારે આમાં ક્યાં પડવાનું જ આવે? કૃષ્ણ ભગવાનને માનતા હોય તો કૃષ્ણ ભગવાન સર્વોપરી છે. સ્વામિનારાયણ ભગવાનને માનતા હોય તો સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે. શંકર ભગવાનને માનતા હોય તો એમની માટે શંકર ભગવાન સર્વોપરી છે. રામ ભગવાનને માનતા હોય તો એમની માટે રામ ભગવાન સર્વોપરી છે. ગણપતિ ભગવાનને માનતા હોય તો એમની માટે ગણપતિ ભગવાન સર્વોપરી છે. એટલે આમાં કોઈની નિંદા નથી, કોઈની ઉપેક્ષા નથી, કોઈની ટીકા નથી. અને સરદાર વલ્લભભાઈ કહેતા કે આ ગુજરાતની અંદર જો આપણું જે સંસ્કૃતિને આ બધું જે ટકાવી રાખ્યું, આપણો ધર્મ, હિન્દુ ધર્મ, અને તો આ સ્વામિનારાયણ ભગવાને ઘણા બધા સરસ કાર્યો કર્યા અને એક સ્થાપના કરી સંપ્રદાયની. અને કહેતા કે શિક્ષાપત્રી પ્રમાણે જો વર્તે ને તો કોર્ટ કચેરીની પણ જરૂર ન પડે, એવું સરદાર વલ્લભભાઈ કહેતા. હવે શું એમને જ્ઞાન નહીં હોય? પ્લીઝ સમજો ને. પછી કવિ દલપતરામ, તેમણે પણ ઘણું બધું શાસ્ત્રોમાં નોંધ લીધી છે સ્વામિનારાયણ ભગવાનની. પછી નિષ્કુળાનંદ સ્વામી, જે એમને ભક્ત ચિંતામણી લખી, તે પણ કેટલી બધી જાડી છે, ઘણા બધા પેજ છે. અને એ પેજમાં ત્યારે તો કોઈ એવા પ્રિન્ટર મશીન નહોતા, કોઈ કોમ્પ્યુટર નહોતા, કોઈ વીજળી નહોતી, લાઇટ નહોતી. ત્યારે આ ગ્રંથ લખવો કેટલો બધો અઘરો છે. કે આ દીવાના અંજવાળે, સાંદાના અંજવાળે એમ કરી કરીને જે મહારાજે લીલાઓ કરી, જે વસ્તુ બોલ્યા મહારાજ, એ બધું એડ કર્યું નોટ કરીને, હવે બારીકાઈથી. હવે એટલું બધું લખવું કેટલું બધું અઘરું હશે. તો શું સ્વામિનારાયણ ભગવાને એમ કીધું હશે કે તમે મારો એક ગ્રંથ લખો ને, પ્લીઝ મારો એક ગ્રંથ લખો ને? એવું કીધું હશે કે હું તમને આઈસ્ક્રીમ આપીશ? એવું કીધું હશે? પ્લીઝ સમજો નહીં. એટલે આ એટલો બધો ગ્રંથ બારીકાઈથી લખ્યો છે, તો શું એ ખોટું હશે? એટલે આ બધા જે વિવાદમાં ખોટા પડી ગયા છે. સુથારની કસોટી શાકમાં થાય, ધોબીની કસોટી ડાઘમાં થાય, સોનીની કસોટી આગમાં થાય, ભાઈઓની કસોટી ભાગમાં થાય, આવા સંતોની કસોટી ત્યાગમાં થાય. તન તોડે મન મોડે, ધનને સમજે ધૂળ, જગાય એને જાણજે સાસો સાધુ. આ સાધુના લક્ષણો બતાવ્યા છે. એટલે ઘણી બધી આવી વાતો છે. વિરોધ કરવાવાળા તો કરવાના જ છે. કારણ કે અનક્ષેત્ર હોય ત્યાં પણ ડાળમાં મિસ્ટેક કાઢે. અને હંમેશા સારા માણસોની મીઠા લીમડા જેવી હાલત હોય છે.
કારણ કે વઘારમાં પણ પહેલાં નાખવામાં આવે અને કાઢી પણ પહેલાં નાખવામાં આવે એમને દાળમાંથી. એટલે આવું છે. અને બીજું કે આપણા ઘણા દેવી દેવતાનું અપમાન ઘણા પિક્ચરોની અંદર કરેલું છે. ઓ માય ગોડ પિક્ચર છે, તેમાં એ કે શંકર ભગવાનને શા માટે દૂધ ધરાવો, લિંક ઉપર નાખો છો તમે, તો ગરીબોને આપો ને. આવું અપમાન નથી લાગતું આપણને? ત્યાં કેમ વિરોધ કરવા નથી જતા? એ અપમાન નથી? ત્યાં તો 2 વાર એકનું એક પિક્ચર જોયું છે, 3 વાર. ત્યાં કેમ નથી જતા વિરોધ કરવા? અને કીધું છે ગુણાતીતાનંદ સ્વામી એ વાતે હાચી કે પાંદડે પાંદડે સ્વામિનારાયણનું નામ થાય. ત્યારે ખરેખર બધે થાય જ ગયું છે નામ, અને બધાના મુખે સ્વામિનારાયણની વાત આવી જ ગઈ છે. એટલે આ સંતોના આશીર્વાદથી થાય ખરું એવું જ લાગે આ વાતાવરણ જોતા. અને બીજું કે જે પૂર્વજન્મની વાત કરે છે મહારાજ, કે પૂર્વજન્મના આ હતા, તો હવે એ ભગવાન જાણતા હોય એટલે કહેતા હોય. હવે આપણે એમ કહેતા હોઈએ છીએ કે ગાંધીજીનો અવતાર જે આપણે સુદામાનો અવતાર હતા ગાંધીજી, એવું ઘણી જગ્યાએ આપણે સાંભળ્યું છે. હવે લેખિતમાં ન હોય પણ જે એવી ઉપમા એમને આપવામાં આવતી હોય છે કે ભાઈ ગાંધીજીનું જીવન પણ એવું હતું સાદું ને સરળ, જે સુદામા જેવું સાદું ને સરળ. એટલે આવી ઉપમા પણ આપતા હોય છે. એટલે એમાં કોઈનો વિરોધ નથી.